માર્જિનલ ને બીજો કયો હોય છે? ફોકલ એરિયા, ફોકલ પોઈન્ટ. એ શું હોય છે માર્જિનલ? ભગવાન માર્જિનલ એટલે માનો કે આખું વૃક્ષ છે માર્જિનલ એરિયા ગણાશે. હા, એનું કોઈ સ્પેસિફિક એક ફળને જો જોવામાં આવે તો એ ફોકલ એરિયા છે. બરાબર. પછી બીજું ઉદાહરણ આપ્યું હતું કે આખી માછલી છે એ ફોકલ એરિયા છે અને એની આંખ છે સોરી આખી માછલી માર્જિનલ અને એની આંખ છે ફોકલ. હવે આપણા જીવનનું એકાદું ઉદાહરણ લઈએ. આખું આપણી જે લાઈફ છે એ માર્જિનલ જેવી છે એટલે એમાંથી જે પ્રેઝન્ટ મોમેન્ટ આપણે કેટલી કેન્દ્રિત થાય તો એ ફોકલ ગણાશે. ના, એટલે એને એક અલગ રીતે લેવાનું છે. દાખલા તરીકે તમે ગાડી હાંકો છો તો સામે જે આવે છે એ ફોકલ પોઈન્ટ છે અને આજુબાજુ જે છે ને એ માર્જિનલ એરિયા છે. આજુબાજુ માર્જિનલ એરિયા છે. તમે જે સામે ફોકસ કરો છો એ ફોકલ પોઈન્ટ છે. એટલે આપણે ધ્યાનની અંદર એક માર્જિનલ એરિયા અને એક ફોકલ એરિયા હોય છે. તો હવે એમાં માર્જિનલમાં તમે એમ સમજો કે આજ્ઞા ચક્રની અંદર ફોકલ પોઈન્ટ રાખ્યો છે, પણ થોડી વારની અંદર વિચારો આમ થાય છે, વિચારો આવે છે, તો ફોકલ પોઈન્ટ ખસીને માર્જિનલમાં વહી જાય છે. એ ટાઈપે આની અંદર આપણે લેવાનું છે. બરાબર ને? એટલે આપણા સાધનાની અંદર આ માર્જિનલ ને ફોકલ એરિયા કીધો છે. પછી બીજું શું હતું? બ્રહ્મચર્ય છેલ્લા લેક્ચરમાં કાયાની વાત કરી. હા હા. હવે કાયાનો અર્થ આપણે થોડો જુદો સમજવો પડશે કે એને એવું સમજાયું કે જે તમને શારીરિક રીતે માનો કે કોઈ ઈજા થઈ હોય અને આપણે ડોક્ટર ટ્રીટમેન્ટ કરી શકે, પણ કાયાનો વિષય થોડોક જુદો રહે. કાયાની અંદરના જે શરીરમાં દુઃખ થાય, હા હા, જે આનંદ થયો, જે દુઃખ થયું, જે હર્ષ થયો, ઉલ્લાસ થયો, હા હા, એ બધી જે ફિલિંગ જે બોડીને થાય છે ને એને કાયા કીધું. એટલે ઓમ એને થોડુંક લાંબુ કર્યું, પણ આપણે એને ટૂંકામાં કહું તો ફિઝિકલ બોડી, પ્રાણમય બોડી, આપણે ઇમોશનલ બોડી, મેન્ટલ બોડી, કોઝલ બોડી, કોન્શિયસ બોડી, એટલે આ બધા બોડી છે. આ બધા બોડી છે અને એનું નામ એને શું રાખ્યું? હે? કાયા. હા, બસ એનું નામ કાયા રાખ્યું. એટલે મૂળ વસ્તુ તો હાવ સિમ્પલ છે. હવે તમને હવે જે ઓલી વસ્તુ નહોતી સમજાતી ને, હવે બહુ વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. કર દે, ચાલો. હરિઓમ. હરિઓમ. હા હા, બોલો એક મિનિટ. હા, બોલો. એક રૂપની વાત થઈ. રૂપ. હા હા. તો રૂપ કોને કીધું? તો કે માનો કે આપણી સામે માનો કે કોઈ ઇમ્પ્રેશન આવી. હવે ઇમ્પ્રેશન કેવી રીતે આવશે? તો કે અત્યારે દાખલા તરીકે હું તમને જોઉં છું તો તમારું એક નાનું એવું એક ચિત્ર મારી આંખ લઈને આવશે તો આંખના માધ્યમથી અંદર જશે, પછી ગયું આપણે બ્રેઇનમાં અને પછી ગયું માઇન્ડમાં. હવે પછી શું થશે? તો કે કઈ વૃત્તિ સ્વરૂપે ઉઠશે અને કાબિરામ પામી જશે. એટલે આમ શરૂઆત થતા થશે અથવા તો વ્યુત્થાન થાય અને એક બાજુ જો દ્રષ્ટાના જગતમાં ગયું તો પછી નિરોધ બાજુની વસ્તુ. બરાબર. હવે એની વચ્ચે જે પડદો પડી જાય ને, એ એક બહુ મહત્વની વસ્તુ છે કે હવે આગળ વાત ઉઠે જ નહીં. બરાબર. અને આની અંદર જો સફળતા મળી જાય તો વિભૂતિ યોગમાં એવું કીધું કે તો આનો સંયમ થાય તો શરીરને અદૃશ્ય કરી શકવાની શક્તિ આની અંદરથી નીકળી શકે એમ છે. દાખલા તરીકે આપણે બાબા રામદુલારે હતા, એ રાતના માધવપુરમાં હોય 12 વાગે. હવે પ્લેનની વ્યવસ્થા નથી, ટ્રેનની વ્યવસ્થા નથી માધવપુરમાં, અને વહેલી સવારે 2, 3 વાગે, 4 વાગે તો એ પાછા પૂનાની અંદર હોય. બરાબર. આપણે ખ્યાલ આવે કે એ વસ્તુનો ઉપયોગ કરતા હતા.
ના, એટલે આની અંદર એક અલગ રીતે એ આપણે હમણાં જોશું, અલગ રીતે કરવામાં આવ્યો છે. જે કાયાનું અદ્રશ્ય થવું ને એક અલગ રીતે કહેવામાં આવ્યું છે. એટલે આપણે હવે એ જોઈએ. હવે આપણે અલગ રીતે જ કીધું છે આમાં. હા હા. થોડુંક ઓલું રિપીટ કરવાનું છે. ક્યુઝ ક્યાંથી આપણે ચાલુ કર્યું હતું? થોડુંક રિપીટ કરી લ્યો એટલે 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 સેજ હજી આમ લઈ લ્યો એટલે આપણે એટલે આખો કોન્ટેક્સ છે ને એ આપણને સમજવામાં આવે. આગળનું થોડુંક લઈ લ્યો ને એટલે, કારણ કે એ ભૂલાઈ ગયો છે. આ જે કાયા અને આ કાયાનો રૂપ છે એના ઉપર સંયમ થાય. આપણે તો એ કાયા ને એનું રૂપ છે એ મનમાં ને બુદ્ધિમાં અત્યારે તો ખ્યાલ આવે છે. પ્રતીતિ પછીથી વાત છે. એ કાયાની પ્રતીતિ થાય છે. આપણને પ્રતીતિ તો આપણે કીધું કે કોઈ ગાળ છે ત્યારે ચોટ લાગે તો પ્રતીતિ થાય, દિલ વિંધાઈ જાય પછી પ્રતીતિ થાય, અને પછી તો કઈ ખબર ન પડે. ખબર ન પડે તો મૂળ કારણ છે. શું કરવું? ઘાયલ થઈ ગયું દિલ. જેના દિલ ઘાયલ થાય છે એના શરીર આમથી તેમ રખડે છે, આસન કરી શકતો નથી, પ્રાણ અસ્થિર થઈ ગયા. પ્રાણાયામનો સવાલ નથી. નિયમ તો ઉડી ગયા. ઘાયલ દિલ કરી શું શકે? પછી એ દિલ કઈ રીતે ઘાયલ થાય છે? કોઈની નજરથી થાય છે કે કોઈની વાણીથી થાય છે? ઘાયલ થઈ ગયું કે કોઈ પ્રવૃત્તિ થાય છે, ધંધામાં ખોટ ગઈ, કોઈ ગુજરી ગઈ. પતંજલિ એની વાત નથી કરતા. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર બહિરંગ બધું પૂરું છે, કમ્પ્લીટ છે, બરાબર. હવે પોતાના અંદરના ઘરની અંદર આવી ગયો ધારણા, ધ્યાન અને સમાધિ. હવે પોતાના ભીતરમાં જોઈ છે પોતાની કાયા, ભીતરની કાયા. એ ભીતરની કાયામાં કયા સંસ્કાર પડ્યા છે એ જોઈ લીધા. ભીતરની કાયામાં કયા કયા ક્લેશ પડ્યા છે, ભીતરની કાયામાં કઈ કઈ કામનાઓ પડી છે, ભીતરની કાયામાં કેટલી કેટલી ગાંઠો પડી છે. આ બધું ક્યાં પડ્યું છે? આ બધું રૂપ છે. એના ઉપર હવે સંયમ કરે છે. સંયમ તેના ચિત્તમાં. આપણે ગઈકાલે વાત કરી કે હવે ફૂલ નથી જોતો, હવે ઝાડપાન નથી જોતા, હવે સૂર્યચંદ્ર નથી જોતા. એ તો બધા ઇન્દ્રિયના વિષય છે. હવે શ્વાસને નથી જોતો, એ તો પ્રાણનો વિષય છે. હવે ચિત્તના વિષયમાં હવે રૂપ ઉપર સંયમ કરે છે કે આ રૂપ વસ્તુ શું છે, અને રૂપને અંદર જુએ છે કોણ. અને રૂપ ઉપર જેવો સંયમ કરે છે ત્યારે ચક્ષુ ઇન્દ્રિય છે એને અને પ્રકાશનો સંબંધ છે તૂટી જાય છે. આ છે આને પછવાડે થોડું વિજ્ઞાન સમજી. બાળકની આંખ છે, એ આંખ છે એ જયારે કોઈ વસ્તુ ઉપર સતત ધ્યાન કરશે, જેને આપણે તાકત કહીએ છીએ, તો સતત ધ્યાન કરશે તો ધીરે 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 સામેથી વસ્તુ છે એ અદૃશ્ય થઈ દેખાશે. એ અનુભવ કરશે ઘણા સાધકોને. અનુભવ ન હોય તો કરી લેવો. કોઈ બિંદુ પર કરવો, કોઈ આકૃતિ પર કરવો. 10-15 સેકન્ડ, મિનિટ, અડધી મિનિટ થાય છે એટલે ધીરે 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 એ અદૃશ્ય થઈ જાય છે. વસ્તુ તો ત્યાં ને ત્યાં છે પણ અદૃશ્ય થઈ જાય છે. એનું કારણ શું? તો વસ્તુ પર પડતો પ્રકાશ અને એ પ્રકાશનું પરાવર્તન આંખ ઉપર આવે. એ આંખની જે ગ્રાહ્ય શક્તિ છે એનો સ્તંભ થઈ જાય છે સતત ધ્યાન કરવાથી. એટલે એ વસ્તુ છે એ અંતર્ધાન થઈ જાય છે. એ વસ્તુ છે આ પોઈન્ટ ઉપર આ પોઈન્ટમાં સમજાય છે એને શું કહે છે? આ પોઈન્ટ ઉપર
એ ભગવાન ધ્યાનના અંતર ધ્યાનતાની વાત કરીએ એમાં કે કોઈ વસ્તુને જયારે આપણે જોઈએ છીએ ત્યારે શું થાય તો કે દેખાય શું કામ તો કે પ્રકાશના કારણે દેખાય છે. પહેલો પ્રશ્ન તો આ. હવે પ્રકાશનું પરાવર્તન આપણી સુધી આવે છે એટલે આંખ સુધી આવ્યું અને આંખ પાસે જે આવ્યું અને પછીનો એક મુદ્દો મિસિંગ છે ભગવાન. જ્ઞાનતંતુ એને લઈ જાય છે માઇન્ડ લગીન. જ્ઞાનતંતુ માઇન્ડ લગીન લઈ જાય છે. હવે એક ધારું જોવા દ્વારા શું થાય છે? પ્રકાશ તો છે પણ જે સંદેશો લઈ જવા વાળું છે ને ઈ ઓલું શું થઈ જાય? શબ્દ આવ્યો તો આપણે ગ્રાહ્ય શક્તિ છે એ બંધ થઈ જાય છે. એટલે પ્રકાશ અને ગ્રાહ્ય શક્તિ વચ્ચેનો સંબંધ તૂટી જાય છે એટલે અદ્રશ્ય થઈ જાય છે. એટલે જે સંદેશો લઈ જાય છે ને એ સંદેશો લઈ જવાની પ્રોસેસ બંધ થઈ જાય છે. અંદર જે સંદેશો એ બે વચ્ચેનો ભેદ થવાથી વસ્તુ અદ્રશ્ય થઈ જાય છે. પ્રકાશ અને આપણે બીજું શું કીધું? ગ્રાહ્ય શક્તિ, એ બે વચ્ચેનો સંબંધ તૂટી જાય છે એમ. હા, હવે એવી જ ઘટના છે એ ભીતરના કાયામાં બને છે. કાયાના રૂપ ઉપર જ્યારે સંયમ કરવામાં આવે છે કે આ કાયાનું સ્વરૂપ કેવું, તો સ્વરૂપને પેલા ચિત્તમાં ધારણ કરે છે, એને ધારણા કીધી. એ ધારણ કર્યા પછી એની સતત પ્રતીતિ થાય છે. સતત જ એ રૂપની જ પ્રતીતિ થાય. આ કયાનું રૂપ શું? એટલે ધ્યાન થયું. એ પછી એને પ્રતીતિ થતા 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 અર્થ માત્ર નિર્ભાષા. પછી એને એની અંદરનો અર્થ છે એ પ્રગટ થાય છે કે આ કાયાનું રૂપ શું છે. એ કાયાના રૂપને જોતા 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 એક સ્થિતિ આવે છે. એ સ્થિતિને અંતર્ધાન કીધું. હા, એટલું તો. હવે આની અંદર એક વસ્તુની અંદર સંયમ કરવામાં આવે છે એમ કીધું ને? શું કીધું? અંદર જે છાપ આવી ને, હા હા, એ છાપ ને એક ધારો અંદરથી અંતર ધ્યાન કરે ને તો એમ વાત કરી. એટલે દાખલા તરીકે આપણે અંદરની સાઈડમાં જવું છે એટલે ધારણા શક્તિ કરી છે ને, ધારણા શક્તિ કરી છે એટલે ધારણા શક્તિ, ધારણા અને ધ્યાન, આ બે વસ્તુ આગળ વધે ધીરે ધીરે એટલે આપણી અંદરનું જે દ્રષ્ટૃત્વ છે, સમાધિની એક અવસ્થા આવે છે એમાં દ્રષ્ટૃત્વ છે એ પ્રકાશિત થઈ જાય છે. દ્રષ્ટૃત્વ હવે એની અંદર જે પ્રોસેસ થાય છે, શું થાય છે? જોઈ છી એક પદાર્થને અથવા જોઈ છી વિચારને જોઈ છી, અને વિચારને જોતા જોતા વિચારની હારે જોડાયેલી વસ્તુ વિચારક અને ઇમેજ જેમ ધ્યાન ધારણામાં જાતો ગયો, બેગ જાતો ગયો, તો છેલ્લે આ ત્રણ પોઈન્ટ હતા એ ત્રણેય પોઈન્ટ નીકળી ગયા અને છેલ્લે આત્મા પ્રકાશિત થઈ ગયો એટલે ઓલી વસ્તુ અંતર ધ્યાન થઈ ગઈ અને જે હતું એ પ્રગટ થઈ ગયું એમ કહેવા માંગે છે. બરાબર સમજી. એટલે આપણે અત્યારે કોઈ પણ પદાર્થ જોઈ છે ને, કોઈ વસ્તુને, કોઈ વ્યક્તિને, સૂર્યને, ચંદ્રને, તારાને, તો એનું ફિઝિકલ રૂપ છે પણ એ ફિઝિકલ રૂપ કોના આધારે? એટલે આપણે અંતર ધ્યાન થવા માટે પ્રયોગ કરી છીએ કે આ દાખલા તરીકે આ જે પદાર્થ દેખાય છે એ કેવી રીતે દેખાય છે? તો એ કે આંખમાં પ્રતિબિંબ પડે છે અને આંખમાં જેવું પ્રતિબિંબ પડે છે એ જ્ઞાનતંતુ દ્વારા ઠેઠ માઇન્ડ લગીન લઈ જાય છે. શું કરે છે? એ માઇન્ડ લગીન લઈ જાય છે અને માઇન્ડ લગીન લઈ ગયા પછી માઇન્ડ એનું નામકરણ કરે છે. નામકરણ ગમો અણગમો કરે છે. એટલે આ ગમો અણગમો કરે છે ત્યાં લગીન પ્રોસેસ છે એ બોડી બ્રેઇન સિસ્ટમે કરી. અને આ બોડી બ્રેઇન સિસ્ટમને જે પ્રકાશ છેલ્લે જે વૃત્તિ બની એનો પ્રકાશ કરનારું આપણું ભાનનું તત્વ છે.
એટલે હવે આ એટલે ભાનનું તત્વ ન હોય તો આ કોઈનું અસ્તિત્વ નથી. અને તમે આ ભાન તત્વમાં આવી ગયા એટલે ઓલું અદ્રશ્ય થઈ ગયું અને તમને સત અથવા ભાનનું તત્વ દેખાવા માંડ્યું. એ સેન્સથી કંઈક કહેવા માંગે છે. હજી આગળ કે છે હજી કાયામાં જે લોકો ધ્યાનની અંદર ઊંડા ઉતરતા જાય છે, કાયાના રૂપમાં સંયમ કરતા જાય છે, એ લોકોને પછી અંદરની જુદી જુદી કાયાઓના સ્તર દેખાય છે. પછી બધા એને જુદા જુદા નામ આપે છે. બહાર જે દેખાય છે એ ફિઝિકલ બોડી, ભીતર દેખાય છે એ એસ્ટર બોડી, એની ભીતર દેખાય છે એ મેન્ટલ બોડી. આપણે ત્યાં એને જુદા જુદા નામ આપે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. એ જેમ જેમ એ અંદર જોતો જાય છે એમ એમ એક એક કાયા છે એ વિલીન થતી દેખાય છે. ફિઝિકલ બોડીને અંદરથી સેન્સેશન કરશે, બોડી અવેરનેસ, પોતાના શરીર ઉપર બરાબર ધ્યાન આપશે. અંદરથી એ ધ્યાન આપશે તો ધીરે ધીરે એને અંદર અનુભવ થશે, પ્રતીતિ થશે કે એ શરીર જેવું કઈ છે નહીં, એ શરીર છૂટી ગયું છે, પોતે કઈ છે. શરીર ત્યાં ને ત્યાં છે પણ પોતે અંદર સરકી જાય છે. પછી અંદરથી એને દેખાય છે કે આ શરીર છે દેખાવાનું પોતે. એટલે અંદર કોઈને એક પ્રતીતિ થાય છે, કોઈને અંદર સેન્ટરિંગની અનુભૂતિ થાય, અંદર કંઈક કંઈક છે બધું. એ જેને દેખાય છે એ કોને દેખાય છે એ તરફ જેવું વળવા જાય અથવા જેને દેખાય છે એના પ્રત્યે સતત જ એને પ્રતીતિ થયા કરે તે ઉડી જાય. આ અંદરની સ્થિતિ છે એ વધુ ને વધુ એટલે પર્સનાલિટી અને ફોલ્સ પર્સનાલિટી નો સેલ્ફ છે એ તો એક બાજુ ચાલ્યો ગયો. બહારના જે અહંકાર છે એ તો ગુમ થઈ ગયા. એક મિનિટ, આની અંદર શું કે છે? આમાં કઈ ખ્યાલ આવે છે? એટલે ફિઝિકલ બોડી, જે ફિઝિકલ બોડી છે ને, જ્યારે તમે એટેન્શન રાખો છો, પ્રેઝન્ટ મોમેન્ટમાં રહ્યો છો, એટલે ઉર્જાની બચત થાય છે. ઉર્જાની બચત થાય છે અને ઉર્જાની બચત થાય છે, ઉર્જા શુદ્ધ થાય છે, ઉર્જા ઉર્ધ્વ થાય છે. એટલે અંદર પ્રાણની પ્રતીતિ થાય છે, પ્રાણની પ્રતીતિ થાય છે. હવે પછી તમે આ પ્રાણની પ્રતીતિ, કોઈ વ્યક્તિ આવે, કોઈ મંદિરમાં જાઓ, કોઈ સૂર્ય સાથે તમે કનેક્શન કરો, કોઈ પણ આરે કનેક્શન કરો, તમને ઉર્જાનો ખેલ લાગશે. એટલે તમને એવું લાગશે કે આ બધું આંતરિક રીતે ઉર્જામય છે. એટલે એનો અર્થ એમ થયો ફિઝિકલ બોડી અદ્રશ્ય થઈ ગયું અને એની જગ્યાએ પ્રાણમય બોડી આવ્યું. હવે આપણે આપણી સામે કોઈ આવશે તો આપણે એની ફિઝિકલ બોડીને નહીં જોઈ, આપણે અંદર જોશું પ્રાણમય બોડીને કે આ પ્રાણમય બોડીની અંદર શું સેન્સેશન થાય છે. આ વ્યક્તિ બનેલો છે પ્રાણમયથી, તો હવે એનું પ્રાણમય બોડીની અંદર હાયર પ્રકારના વાઇબ્રેશન છે, લોઅર પ્રકારના વાઇબ્રેશન છે. એટલે હવે તમે ફિઝિકલ બોડીને ઓવરકમ કરી દીધું ને હવે પ્રાણમય બોડીને જોવાનું ચાલુ કર્યું. એટલે ઓલું અદ્રશ્ય થઈ ગયું. આમ જોવો છો તમે આને, પણ જ્યારે તમે અંદર જોવો છો ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ વ્યક્તિ ભલે આપણે જે માનતા હોય પણ આ વ્યક્તિનું પ્રાણમય બોડી તો આવું છે. એટલે કોને જોયા આપણે? જેમાં નહોતું દેખાતું અદ્રશ્ય વસ્તુને જોવાની શરૂઆત કરી અને દ્રશ્ય વસ્તુ, એક દ્રશ્ય વસ્તુ વહી ગઈ. હવે પછીનું આવશે.
ના ઈ એટલે 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 પછી આ ઠેઠ એને જોનાર લગીને આપણે જવું છે ને, એટલે એ પ્રોસેસ હવે ધીરે ધીરે આગળ હાલે છે. એટલે પ્રાણમય પછી જે મનોમય ને એ બધું આવશે હજી. એટલે એની અંદર એને એમ કીધું ને કે અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, વિજ્ઞાનમય કોષ. એટલે આ એક કોષની પ્રતીતિ થાય એટલે બીજો અદ્રશ્ય થઈ જાય. એટલે બહારથી દેખાશે, પાછું આ વાત ધ્યાન રાખો, બહારથી દેખાશે, અંદરથી તમને બીજી પ્રતીતિ થશે. માનો કે આંખ છે એ તો સ્થૂલ દેહને જ જોશે, પણ અંદર પ્રાણમય કોષ છે એની બીજી પ્રતીતિ કરશે. આ વાત બરાબર ધ્યાન રાખે. અદ્રશ્ય આવી રીતે થઈ જાય છે. એ આપણા માટે હાવ ઇમ્પોર્ટન્ટ નથી રહેતું. હા, ના એટલે માનો કે એક વ્યક્તિને જોઈ છીએ, એક સાધકને જોઈ છીએ આપણે, તો વ્યક્તિને જોઈ છીએ, સાધકને જોઈ છીએ, એ આપણા આંખથી જોઈ છીએ કે પ્રાણમય બોડીથી જોઈ છીએ? જો પ્રાણમય બોડીથી જોશું તો આપણી નજર બીજી થઈ જશે. સ્થૂલ દેહમાં આપણા માટે મહત્વનો નહીં રહે, એનો પ્રાણમય દેહ છે એ આપણા માટે મહત્વનો રહેશે, કે એને કેટલી સાધના કરી છે, એ ટાઈપ. હવે ચિત્તની આ પ્રદેશની અંદર અહંકાર છે. ચિત્તના પ્રદેશમાં હું થયા કરે છે. એ હું જેના આવરણ ઓઢીને બેઠું છે એ કાયા, અને એ કાયાનું રૂપ. એ જોનાર છે એ કોઈ હું છે. એ હું જોતો જાય એટલે એ કાયા છે અદૃશ્ય થતી જાય, અને હું ને બીજી કાયા દેખાય, અંદરની કાયા. એટલે એક એક શરીર છે એ અદ્રશ્ય થતા જાય, એક એક શરીર અદ્રશ્ય થતા જાય. અને પછી તો જે જોનારો છે હું, એ કાયાનું રૂપ જોતા જોતા પોતાનું રૂપ જોવા માંડે, સ્વરૂપ. અને જેવું સ્વરૂપ જોવા માંડે ત્યારે અંતર્ધાન થઈ જાય. આનું નામ સમાધિ. બસ. હવે આની અંદર એને શું કીધું? અંતર ધ્યાન કેવી રીતે થાય છે? બોલો બોલો. આમાં એમણે એવું કીધું કે જ્યારે જોવાની શરૂઆત કરે તો ફિઝિકલ બોડી માંથી આગળ વધે તો ફિઝિકલ બોડી વયું જાય અને પ્રાણમય બોડી ઉપર ધ્યાન. હજી એની ઉપર એટેન્શન આપે તો ધીમે ધીમે કરતા પ્રાણમય બોડીમાંથી મનોમય બોડીમાં, અને એમ કરતા કરતા છેલ્લે જ્યારે એ બોડીને જોવાને બદલે પોતાની ઉપર અંતર ધ્યાન કરે, સ્વરૂપ ઉપર, તો ધીમે ધીમે કરતા એ સ્વરૂપ જે પ્રગટ થઈ જાય, જોનાર છે પ્રગટ થઈ, અને સમાધિ પ્રકારની. એટલે એની અંદર પછી પ્રાણમય બોડી, સ્થૂલ બોડી, પ્રાણમય બોડી, મનોમય બોડી, વિજ્ઞાનમય બોડી બધા અદ્રશ્ય થઈને સ્વ સ્વરૂપમાં સ્થિતિ થઈ જાય એમ કે છે. એ અંતર ધ્યાનપણું છે. બરાબર? હાલો. મને એક વસ્તુ સમજવી છે કે જયારે આપણી અંદરનું ઓબ્ઝર્વેશન ચાલુ હોય અને પોતાના મિકેનિકલ બોડી કે મનોમય બોડીની કોઈક વસ્તુ દ્રશ્યમાં આવે જે પહેલા નહોતી, એમ કે કોઈક વસ્તુ દેખાય, હવે દેખાવાથી એનાથી વાકેફ થઈએ તો આ વસ્તુથી પછી એ વસ્તુ અદ્રશ્ય થઈ જાય એવું? ના એટલે એની અંદર ત્રણ વસ્તુ કીધી: ધારણા, ધ્યાન અને સમાધિ. એક ધારણાની અવસ્થા છે, એક ધ્યાનની અવસ્થા છે, અને એક સમાધિ એટલે એની એકાકાર થવાની અવસ્થા છે. આ ત્રણ વસ્તુ આવે ત્યારે અંતર્ધાન થશે. ખાલી ધારણાથી નહીં, ખાલી ધ્યાનથી નહીં, પણ સમાધિથી લગીને પહોંચી જવાથી. ભગવાન એ જે ઓલી બોડી જે અદ્રશ્ય થવાની વાત કરે છે ને, કે જેમ કે પ્રાણમય બોડી ની ખબર પડે અંદર, તો સ્થૂળ બોડી હવે દેખાતું નથી, પ્રાણમય બોડીના સેન્સેશન થાય. પછી મનોમય કોઈક વસ્તુની ખબર પડે તો પ્રાણમય બોડી થી આગળ એનું સૂક્ષ્મ. એટલે તમે એમ સમજો, તમારું તમે મનોમય એટલે તમારી મેન્ટાલિટી, એટલે તમારો ભાવને તમે જોવો છો. તો ભાવને જોવો છો એટલે ભાવ છે એ તમને ધીરે ધીરે દેખાવા માંડે છે. ભાવ તમને તમારી અંદર કેટલા પ્રકારની નેગેટિવિટીઓ છે, કેટલા પ્રકારના જસ્ટિફિકેશનો છે, એ બધું ધીરે ધીરે દેખાવા માંડે. અને ધીરે ધીરે તમે એનાથી સેપરેશન કરતા જાઓ
એટલે સેપરેશન કરતા જાઓ એટલે તમને એવો ખ્યાલ આવે કે મારી અંદર જે છે એ જ બીજા બધાની અંદર છે. એટલે એટલે અને બધા લોકો હું જેમ ચાઈ કરીને નથી કરતો એમ બીજા લોકો ચાઈ કરીને કરતા નથી. હું ઓટોમેટિકલી આઈડેન્ટિફાઈ થઈને કરું છું. તો એટલે ધીરે ધીરે તમારી અંદર પ્રેમ ભાવ, અહોભાવ, આશ્ચર્ય, પોઝિટિવનેસ તમારી અંદર આવતું જાય. એટલે હવે મનોમય બોડી જે આપણને મનોમય બોડી હતું એ આપણને દેખાવા માંડ્યું. એટલે શું થયું, હવે આપણે વ્યક્તિને જ્યારે જોઈ છીએ ત્યારે એના સ્થૂળ દેહને છોડી દીધો, એના સૂક્ષ્મ દેહ પ્રાણમય દેહને છોડી દીધો. હવે જ્યારે વ્યક્તિ દેખાય છે ત્યારે વ્યક્તિની આપણને મનોમય દેહ દેખાય છે. એટલે મનોમય દેહની અંદર હવે અંદર શું થાય છે, મનોમય દેહ દેખાણો એટલે શું થયું, આપણે ફિઝિકલી એને જે માનતા હતા એ ચેન્જ થઈ ગયું. તમે કાલે એક વ્યક્તિને માનો કે તમને ગાઈડલાઈન આપતી હતી, કોઈ વ્યક્તિ તમને ગાઈડલાઈન આપતી હોય, અને આજે તમે આ સાયકોલોજીને તમે જાણવા માંડો તો તમે બીજાની સાયકોલોજીને પણ જાણવા માંડશો. એટલે હવે તમે વ્યક્તિનો પરિચય શેનાથી કરશો? આ સાયકોલોજીની અંદર કેટલા આગ્રહ છે, કેટલી માન્યતાઓ છે, કેટલા ભ્રમો છે એ તમને દેખાશે, તમારા દેખાશે, એનાય દેખાશે. તો હવે તમે સ્થૂળ દેહને જોતા નથી, પ્રાણમય દેહને જોતા નથી ને હવે વ્યક્તિ ગમે એ હોય પણ વ્યક્તિની લિમિટેશન સાયકોલોજી તમારી સામે આવે છે. એટલે સાયકોલોજીને જોવો છો. હવે તમે એનો શું કહેવાય, આપણે માપદંડ તમારું બદલાઈ ગયું, જોવાની દ્રષ્ટિ બદલાઈ ગઈ. વ્યક્તિને જોતા નથી, એની સાયકોલોજીને જોઈ છે, અને સાયકોલોજીમાં કઈ જગ્યાએ ફસાયેલા છે. એટલે ઓલા દેહ અદ્રશ્ય થઈ ગયા, સાયકોલોજીકલ દેહ તમારી સામે આવી ગયા. એ ટાઈપની વસ્તુ છે. બરાબર. એ રીતે જોવા જાય છે ત્યારે થોડી આંટી કુંટી વિશેષ આવે છે. ઘણી વાર આપણને લાગે કે ભાવના છે, પણ હકીકતની અંદર ભાવના હોતી નથી, ભાવના જેવું દેખાય છે. ઘણી વાર આપણે લાગે છે કે ક્રિયા કરીએ છીએ, પણ હકીકતની અંદર ક્રિયા હોતી નથી, ક્રિયા જેવું દેખાય છે. અને ઘણી વાર જ્ઞાનના ક્ષેત્રની અંદર જ્ઞાન છે એ હોતું નથી, જ્ઞાન જેવું દેખાય છે. અને ભીતરના જગતની અંદર આ જે માયાનો પ્રપંચ છે તે બહુ અટપટો છે. એટલે પછી વારંવાર કેવું પડે છે કે જ્યાં સુધી વિવેક નથી જાગતો, વિવેકનો અર્થ અસલી અને નકલીને ઓળખવાની શક્તિ. આપણી અંદર અસલી ભાવ છે કે નકલી ભાવ છે? આપણે અસલી ક્રિયા કરીએ છીએ કે નકલી ક્રિયા કરીએ છીએ? આપણે અસલી જ્ઞાન છે કે નકલી જ્ઞાન છે? આ જ્યાં સુધી ઓળખાતું નથી ત્યાં સુધી પણ પરિણામ આવતું નથી. કારણ કે કુદરતની અંદર તો નિયમબદ્ધ છે, કુદરત નિયતિ છે, નિયમબદ્ધ. એમાં જરાય પણ ચૂક ચાલતી નથી. પાણીને ગરમ કરીએ 100 ડિગ્રી થાય તો જ વરાળ થાય. પછી મારી ભાવના તો એટલી બધી છે, હું પ્રાર્થના કરું કે પરમાત્મા કોઈ હિસાબે કંઈક કરી લે. પરમાત્મા કઈ નથી કરતો. 100 ડિગ્રી થાય તો પરમાત્માની ઈચ્છા હોય કે ન હોય સવાલ નથી. ગરમ થાય એટલે વરાળ થઈ જ જાય. આપણે પ્રાર્થના ખૂબ કરીએ, જલ્દી આમાંથી કઈ છુટકારો થાય, પણ કેમ થાય છુટકારો? પછી થાય છે એવું કે મનને મનાવી ખોટી આશા એ જીવ છે એ દિવસો કાઢ્યા કરે. આશાને તાંતરે જીવન પસાર થઈ જાય, ઘટના ન બને. અને જે લોકોને બની છે, બુદ્ધને થઈ કે મહાવીરને થઈ, કે બુદ્ધને મહાવીરને થાય છે એવું નથી, ઓશોને પણ થઈ. તમને અને મને બધાને થાય, પણ નિયમ આ છે. હવે અસલી અને નકલીને કેમ ઓળખવું? અને વિવેક ન જાગે અંદરનો, જ્યાં સુધી જીવ ન જાગે ત્યાં સુધી વિવેક ન જાગે, વિવેક ન જાગે ત્યાં સુધી આ ઘટના બને નહીં. હવે આપણે ત્યાં હવે અંદર જોવું, કારણ
કે અંદર બે તત્વ છે, એક મન છે અને એક ચિત્ત છે. મન છે હંમેશા આપણને છેતરે છે, ચિત્ત છે એ હંમેશા ઓથેન્ટિક છે. બુદ્ધા ફિલ્ડમાં જઈએ, ઓશોનું પ્રવચન સાંભળીએ, ઓશોના નામની જે બોલાવે, કોઈ કૃષ્ણ ભક્ત છે. મન અને ચિત્ત વચ્ચેનો ભેદ શું છે? આમ એને છે ને એમ કીધું કે વિવેક થી જુદું પડી શકે એમ છે. હા હા એટલે આમ એનો મૂળ જોગ જાય છે જડ અને ચેતન ઉપર. હા હા કેમ કે સાક્ષાત્કાર પહેલાની જે ભૂમિકા છે ને એ આ વિવેકની ભૂમિકા બતાવી કે વિવેકની ભૂમિકા વગર ઘટના નહીં ઘટે એમ. બરાબર. આપણે એમ ધારી લઈએ કે પાણી 20 ડિગ્રી ગરમ થયું છે અને વરાળ થઈ જાય તો ઇટ ઇઝ નોટ પોસિબલ. બરાબર. એ એના નિયમથી જ ચાલશે. એવી રીતે નિશ્ચયકતાની બહુ જરૂર છે એમ કે જ્યાં સુધી નિશ્ચયક નહીં થાય, પણ જ્યાં સુધી નિશ્ચયકતાનો પાક્કા પાયે અંદાજ નહીં આવી જાય કે ચિત્ત શું છે અને મન શું છે, શાબ્દિક નહીં પણ એક્સપિરિયન્સ સ્વરૂપે, તો વિવેક ખરેખર પ્રગટ્યો ગણાશે એમ કે છે. એટલે મન આપણે કોને કહેશું? માનો કે મન કેવું છે, આપણે તો કોને કહેશું એમ? એટલે ભગવાન આપણે એમ કહેશું કે જે એક પ્રકારનો ડેટા છે જેની અંદર વિચારો છે, જેની અંદર તરંગો છે, એ મન છે. એટલે આમ એક પ્રકારથી દાખલા તરીકે તમને મેં જોયા અને તમારા વિશે મારી અંદર અભિપ્રાય એવો, બસ મન છે આ. અને ચિત્ત છે એ જે અભિપ્રાય આપ્યો એની પ્રતીતિ કરે તો ચિત્ત છે. એટલે ઓથેન્ટિક ચિત્ત છે, ભાનવાળું ચિત્ત છે. એટલે આ એક વસ્તુ. મન એટલે શું? જે અંદર ફિક્સ કરેલા ડેટા પ્રમાણે જોવું. એટલે એને તો વિચારનો જ આધાર લેવાનો છે, ત્યારે ચિત્તને પ્રતીતિનો આધાર લેવાનો છે. બરાબર? હા. કૃષ્ણ મંદિરમાં જાય અને જય શ્રી કૃષ્ણ એની જે બોલાવે, અંદર જોઈ લેવું એનું ચિત્ત ક્યાં જાય છે. બુદ્ધા ફિલ્ડની અંદર બેઠા હોય, ઓશોની સામે બેઠા હોય, એનું ચિત્ત ઓથેન્ટિક છે. એનું ચિત્ત જ્યાં જઈને ચોટી જશે એ એની વાસ્તવિક સ્થિતિ હશે. પણ મન છેતરે છે, અને મન એટલે બધું છેતરે છે કે ગુરુ સિવાય મારે ક્યાંય પણ લગ્ન નથી. અને જેવું બુદ્ધા ફિલ્ડ છોડીને બહાર નીકળે એટલે રિક્ષા વાળો 5 રૂપિયા વધારે લે તો ત્યાં પણ ગુરુનું સ્વરૂપ છે એ દેખાય નહીં. ત્યાં તો પૈસાનો જે જીવ છે, પૈસામાં જે ચોટેલો છે, જે બુદ્ધા ફિલ્ડની અંદર ધ્યાનની ગહેરાઈ આવી હતી, બહાર નીકળે અને પાછો સંસારી જીવ થઈ ગયો. કોઈક સત્સંગમાં ને કોઈ મંદિરની અંદર એમ થઈ જાય કે ના, વાત સમજાઈ ગઈ. કોઈ જાગૃત ચેતનાની પાસે બેસે, થોડી વાર લાગે કે આ બરાબર છે, પણ આ બધું છે મનનો પ્રભાવ. કોઈ પણ જાગૃત ચેતના પાસે જાય એટલે મન પ્રભાવિત થઈ જાય, મનની અંદર એની છાયા પડી જાય, વાત સમજાઈ જાય. પણ આ જે સમજાઈ જાય છે વાત છે એ અસલી સમજણ નથી, નકલી છે, ભ્રાંતિજન્ય સમજણ છે. સમજાઈ જાય છે, પણ એક વાત સમજાઈ જાય છે એ અનુભવથી સમજાય છે. નાનું છોકરું છે એને કે દેવતા આગળ ન જવાય, દેવતા આગળ જાય તો ડગી જાય, દાજી જાય. છોકરું બોલે દેવતા આગળ જાય તો દાજી જાય. પણ એકવાર હાથ નાખી લે અને એને ખ્યાલ આવી ગયો કે દેવતામાં દજાઈ જાય છે. આ સમજણ છે, આ જ્ઞાન છે, એ સાચું જ્ઞાન છે. સંસાર મિથ્યા છે, બધાને ખબર છે. એટલે કોઈ પણ ઘટના, એને એક દ્રષ્ટાંત આપ્યું. દ્રષ્ટાંત એને એવું આપ્યું કે છોકરો અગ્નિમાં હાથ નાખે તો એને પ્રતીતિ થાય કે આ દજાય છે. એમ આપણી અંદર રાગ હોય, દ્વેષ હોય, ભય હોય, એ જ્યારે પ્રગટ થાય અને આપણને જે રીતે હેરાન કરતા હોય ને તે એ વખતે આપણી પ્રતીતિ હોય. જેમ છોકરાને અગ્નિની પ્રતીતિ થઈ, એમ આપણી હાજરી હોય અને એની પ્રતીતિ થાય તો એનો તાપ લાગે ને તો આપણે એને છોડી, એમ એને
કહેવાનું છે. હા, માયા છે, પૈસો હાથનો મેલ છે, શું લઈને આવ્યા શું લઈને જવું છે, અહમ બ્રહ્માસ્મિ, હું અને તું બધું એક જ છે. હજી દાયજા નથી સંસારથી, અને જ્યાં સુધી ન દાયજા ત્યાં સુધી હાથ નાખી લેવો પડે છે. અને જે લોકોએ હાથ નાખ્યો છે ને દાયજા છે એ લોકો પછી પાછો હાથ નાખતા નથી, અને નાખે છે દેવતાની જરૂર પડે છે તો ચીટીઓ લે, સાણસી લે, સીધો નાખે નહીં. ઇન્દ્રિયના વિષયો છે, ઇન્દ્રિયના વિષયોથી હજી દાયજા નથી. હજી ઇન્દ્રિયના વિષયો ચિત્તને ખેંચે છે. આજે સવારે વાત થઈ કે ચિત્ત ખેંચાય છે કે ચિત્ત પરોવીએ છીએ. જ્યારે આપણે ચિત્ત પરોવીએ છીએ ત્યારે અંદર જાગૃતિ આવી જાય છે. એક સુંદર સ્ત્રી છે કે સુંદર દરદાગીના છે કે પુરુષ નીકળો, ચિત્ત ખેંચાણો, ખેંચાઈ ગયું તે દાજવાનો જ. પણ અંદર એક જાગૃતિ પૂર્વક કહ્યું કે કોન્શિયસ એનર્જી અંદર આવી ગઈ, હવે દાજ છે નહીં, હવે સાવધાન થઈ ગયું. પણ આપણે સાવધાની નથી થતા, આપણે જાગૃત જ નથી થતા. એનો અર્થ એ છે કે હજી બરાબર આપણે દાયજા નથી. અને જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી આ બધી જે વાતો છે સાધુ સંતોની, પ્રભુ ચેતનાઓની, એ આપણને વધુ ને વધુ ગૂંચવશે. અત્યારે હું તમને જે વાતો કરું છું, મારી વાત સમાધાન થવાને બદલે તો ક્યારેક ક્યારેક ગૂંચવણો પેદા કરે. કારણ કે ગીતામાં આમ કીધું છે, કૃષ્ણમૂર્તિ આમ કે છે, બુદ્ધ આમ કે છે, ઓશો આમ કે છે, મેં આટલું બધું કહ્યું, આનું આમ કેમ અને આનું આમ કેમ. અને આ ગૂંચવાડો જે થાય છે, હકીકત વિશે ગૂંચવાડો છે જ નહીં. ગૂંચવાડો ઉભો થઈ ગયો છે ભ્રમણાને કારણે. જિંદગી સહજ અને સરળ છે, આમાં ક્યાં ગૂંચવાડા જેવું છે? પડે પણ જીવવાનું છે, જે ગયું એને જાતું કરવાનું છે, અને જે નથી આવ્યું એની કોઈ ચિંતા કરવાની નથી. સામે આવે છે અને વેઠી જવાનું છે. આટલી સીધી સહજ અને સરળ વાત છે, કેમ નથી દેખાતી? પણ નથી દેખાતી. અને એનું કારણ છે આપણું મન છે, એની અંદર શબ્દો ભરાઈ ગયા છે, મનની અંદર વિચારો ભરાઈ ગયા છે, અને મનની અંદર એના કરતા પણ ઊંડું જે ભરાઈ ગયું છે એ કામનાઓ ભરાઈ ગઈ છે. કામનાને કારણે આપણે નથી વર્તમાનની અંદર જે જીવન પસાર થતું એને જોઈ શકતા. પૈસાની કામના હોય તો સમજાય. સંસાર વ્યવહાર, જેને આપણે સંસાર વ્યવહાર કહીએ, એ પૈસાની કામનાને આધારે તો એની ગતિ કરે છે. પૈસાની કામના ન હોય તો શું કરવું? સંસારનો અર્થ જ છે કે કામનાની ગતિને આધારે જેનું ચક્કર ચાલ્યા કરે છે એનું નામ સંસાર. અને કામનાની ગતિ વિના જે ચક્કર ચાલ્યા કરે છે એનું નામ સંન્યાસ. કામનાની ગતિ નથી, અસ્તિત્વની એક ગતિ જ છે, ચાલ્યા જ કરે છે. પશુ પક્ષી ઉડે છે, પૃથ્વી ફરે છે, કશી કામના નથી. એક સહજ એનું ફરવું છે, સહજ એનું ઉડવું છે. કબીરજી કે એ સાધુ સહેજ સમાજ બની, એક સાહજિકતા. આ ગૂંચવાડો ક્યાં છે? ખાવાનું આવે ત્યારે ખાઈ લેવું, સુવાનું આવે ત્યારે સુઈ લેવું, પહેરવા ઉઠવાનું ત્યારે પહેરી ઉઠી લેવું, નાવાનું મન થાય ત્યારે નાઈ લેવું. કામના ન હોય તો જીવન એટલું બધું સહજ છે, પણ ગોટાળો કામનાનો છે. અને પછી પાછો પ્રશ્ન થાય કે કામનાને કેમ છોડવી? શું આમાં કીધું? એટલે મન શબ્દનો અર્થ એને એવો કર્યો, શબ્દ, વિચાર અને કામના. અને કામના દ્વારા મન ગતિ કરે છે. અને તમારી અગર તમે અંદરથી આનંદમાં છો, અંદરથી શાંતિમાં છો, તો તમારી અગર કામના નથી રહેતી તો હવે એની ગતિ છે એ જાશે નહીં. કામના નથી તો ગતિ નથી, અને કામના છે તો ગતિ છે. હવે આપણે આપણી અંદર જોવાનું છે કે આપણી આખા દિવસ દરમિયાન ગતિ કામનાથી થાય છે કે
અંદરની શાંતિ પ્રેમથી થાય છે, આપણે પોતાને ઈ જોવાનું છે એમ કે છે. એટલે આપણે જ્યારે જ્યારે ગતિ કરતા હશું ત્યારે ઓબ્ઝર્વેશનનો એક વિષય રહેવો જોઈએ કે કામનાથી ગતિ થાય છે કે હોવાપણાથી ગતિ થાય છે, એ એક જોવાનું છે. ત્યારે એ પ્રશ્ન અંદર થાય છે કે કામના પકડાઈ કેમ ગઈ? છોડવાનો સવાલ નથી, પકડી છે આપણે. મુઠ્ઠી કેમ વાળવી? હવે મુઠ્ઠી કેમ છોડવી? મુઠ્ઠી વાળી છે, હાથ તો ખુલ્લો હતો, આપણે વાળી લીધી છે. હવે સમસ્યા ઉભી થઈ કે હવે હાથ કેમ, મુઠ્ઠી કેમ છોડવી? એવી રીતે કામના આપણે બાંધી લીધી છે. અને રમત આખી એવી છે કે અજ્ઞાનતા વશ બંધાયેલી કામના છે એને બોધપૂર્વક છોડવી પડે છે. છોડવી પડે છે શબ્દ વાપરવો પડે છે. આપણે નાનપણથી જાત જાતની કામના આપણા મગજની અંદર ઘુસાડી દીધી છે. હજી આ કરવાનું છે, હજી આ કરવાનું છે, હજી ભણવાનું છે તો ભણવાની કામના, પૈસો કમાવો છે તો એની કામના, હજી પદમાં હાંસલ કરવું છે, પ્રધાનમંત્રી થવું છે એની કામના, હજી મોટા સાહિત્યકાર થવું છે, મોટા ચિત્રકાર થવું છે, કઈ ને કઈ કામના અંદર. એટલે આપણી જે સંસારની અંદર ગતિ થઈ છે કામનાને કારણે, આકાંક્ષાને કારણે, એમ્બિશન, મહત્વાકાંક્ષાને કારણે, અપેક્ષાને કારણે, આ બધાની અંદર જીવવું જોઈ ગયું. કે જે લોકો જાયગા છે એ લોકો સીધી વાત કરે કે કોઈ કામના ન રાખો, કોઈ અપેક્ષા ન રાખો, એક સહજ જ શું કરવાને કામના. કામના, અપેક્ષા, આકાંક્ષા, મહત્વાકાંક્ષા આ બધું છે મનનો ખેલ છે. આ મનના ખેલને સેજ સરળતાથી જોવાઈ જાય અને સહજ થઈ જાય તો બધો ગુંચવાનો આપોઆપ નીકળી જાય છે. અને પછી આ સંસારની અંદર જે ઇન્દ્રિયના વિષયો છે એ ભોગવવાની મજા આવે છે, પણ કામનાને કારણે આપણે ભોગવી શકતા નથી. એ જે દિવસ દેખાઈ જાય એનું નામ જાગૃતિ. આપણે ખાવા બેઠા છે, ક્યારેક અંદર કામના જાગે કે 5 સ્ટારમાં જઈને જમી લઈએ, અને મગજની અંદર એવો કન્સેપ્ટ છે કે 5 સ્ટારની અંદર જો જમીએ તો એકદમ ફર્સ્ટ ક્લાસ અને મીઠું હોય. હકીકત એવું હોય કે રેકડીની અંદર ફર્સ્ટ ક્લાસ મળતું હોય ને 5 સ્ટારની અંદર વાસી બનતું હોય, ખબર ન પડે, પણ ચમક દમક એવી હોય. અને 5 સ્ટારમાં જમવા જાય તો પણ ત્યાં પણ કામના સહિત જમે છે, એ ધરાઈને ન આવે. એને એમ થઈ જાય કે આના કરતા કોઈ મોટી હોટલ હોય તો એમાં જઈને જમીએ. હવે 5 સ્ટાર મુંબઈમાં જેમાં, એના કરતા દિલ્હીમાં, એના કરતા સ્વિટ્ઝરલેન્ડમાં, એના કરતા લોસ એન્જલસમાં કામનાનો તો કોઈ અંત નથી. અને જેને કામના જાપી રહી છે એ મીઠું રોટલો ત્યાં સામે પડ્યો હોય ને રોટલો જે ખાઈ ટેસ્ટી, આપણે કલ્પનામાં પણ ના આવે. રોટલાને એક બટકાનો એ સ્વાદ લેતો હોય. સાધુ સંતો બીજું કરે છે શું? એ લોકો કામના રહિત ઇન્દ્રિયના વિષયોને ભોગવે છે, અને આપણી અંદર કામના સહિત ઇન્દ્રિયના વિષયો ભોગવી શકતા નથી. હવે આ જે સંસારનું સીધું સાધું સુખ છે, દેહનું સુખ છે, એ પણ ભોગવી શકતા નથી. અને આપણી અંદર ઈચ્છા જાગે, હકીકતની અંદર ઈચ્છા નથી, કામના છે. આપણને એમ થાય કે પરમાત્માનો સાક્ષાત્કાર, આત્માનું સુખ, આત્માનંદ, દેહનું સુખ નથી મળતું. એને આત્મા તત્વ તો બહુ દૂર રહે. પેલા તો દેહનું સુખ આવે છે. એટલે આની અંદર એમ બતાવવા માંગે છે કે તમારી હાજરી નથી તો કોઈ ભોગતા નથી, તો તૃપ્તિ કોને? એટલે એમ કે તમારે હાજર રહેવાનું છે તો કોક અંદર ભોગતા આવશે તો કોઈને તૃપ્તિ થશે, એમ ઈ કહેવા માંગે છે. અત્યારે હાજર જ નથી તો તૃપ્ત કોણ થાય? પ્રતીતિ જ નથી કોઈ વસ્તુની, ખાવાની પીવાની કોઈ પ્રતીતિ જ થતી નથી, બસ વિચારમાં છે, એમ કહેવા માંગે છે. દેહનું સુખ આવે છે, પછી જીવનું સુખ આવે છે, અને પછી આત્માનું સુખ આવે છે. દેહનું સુખ મળતું હોય અને જીવ બળતો હોય. સ્ત્રી અને પુરુષ સાથે સૂતા હોય, દેહનું સુખ માણતા ન હોય, અરસપર જીવ બળતા હોય. નથી ઇન્દ્રિયનું સુખ.
સામે જોતો હોય અને અંદર જીવ બનતો નથી, જ્ઞાનનું સુખ, મજાનું ચિંતન ચાલતું હોય, બ્રહ્મસૂત્ર અંદર મગજમાં ઘૂમતા હોય અને જીવ બળતો હોય, જ્યાં સુધી જીવ થતો નથી ત્યાં સુધી આત્મ સુખ છે એની અંદર અવતરણ થતું નથી. પ્રસન્ન ચેતસો આસુ, જેનું ચિત્ત પ્રસન્ન થઈ જાય છે એના ભીતરની અંદર પ્રજ્ઞાનું અવતરણ થાય છે. ગીતામાં શ્રી કૃષ્ણ કે પણ આપણું ચિત્ત પ્રસન્ન જ નથી. ઓશો કે સેલિબ્રેટ ધ લાઈફ, જીવનને આટલો બધો જીવ શું બાળ્યો? નાની નાની વાતની તો જીવ બળી જાય છે. અને આ જીવ બળે છે એનું કારણ એ છે કે અતિશય કામનાથી ઘેરાયેલું આપણું મન છે. અને અતિશય ઘેરાયેલું મન છે એ ચિત્તને સ્થિર રહેવા દેતું નથી. આ બાજુ ઓછો કે બી હરે નાવ ટોટલી નહીં, વર્તમાન ક્ષણમાં આવો, પણ વર્તમાન ક્ષણમાં રહેવાતું નથી. શ્વાસને જુએ છે, એક શ્વાસ બે શ્વાસ તો હજી માંડ જોવાય છે, ત્રીજે શ્વાસે તો જીવ ખેંચાઈ જાય છે. રામ રામનો મંત્ર જપે છે, હજી તો 5 વાર મંત્ર બોલાય છે તો 6ઠી વારમાં તો જીવ ખેંચાઈ જાય. અને પછી બધા પ્રશ્ન કરે છે કે જીવ ઠીક નથી થતો, શું કરવું? પણ જીવ નથી ઠીક થતો એની પછાડે જે છે કામનાનો પવન વાય છે, દીવો સ્થિર નહીં રહે. એટલે ભીતરમાં પેલા જેટલી કામના હોય એ બધી જોઈ લેવી, અને કામના જ્યાં સુધી નહીં છૂટે, કારણ કે કામનાના વાદળા અતિશય ઘેરાયેલા છે. જે લોકોને એ તત્વ મળ્યું છે એ લોકોની સૌથી પહેલા કામના છૂટી ગઈ છે. એટલે પહેલા કામના છૂટે છે, અને કામના છૂટ્યા પછી ક્લેશ છૂટે છે. ક્લેશ છે એ તેનાથી ઊંડા છે. મનની અંદર કામના છે અને ચિત્તની અંદર ક્લેશ છે. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ બધા ઊંચા ઊંચા શબ્દો છે. આપણે તો હજી મગજમારીમાં પડી જાય કે આ બધું શું, પણ જ્યાં જ્યાં ચિત્ત ચોટે છે ત્યાં ત્યાં ચિત્ત ચોટે છે. જ્યાં જ્યાં રાગ છે ત્યાં ચિત્ત ચોટવાનું કરે છે, અને જ્યાં જ્યાં દ્વેષ છે ત્યાં ચિત્ત ભાગવાનું કરે છે. તો કામના શાંત થઈ જાય પછી ક્લેશ શાંત થઈ જાય. કામના અને ક્લેશ જેવું શાંત થઈ જાય છે એટલે પછી ભીતરની અંદર આ જ જીવનનો જે વ્યવહાર છે એ જીવનના વ્યવહારની અંદર ધ્યાનની અવસ્થા તરત જ પ્રાપ્ત થાય છે. અને આ ધ્યાનની અવસ્થા પ્રાપ્ત થાય છે એ છે સહેજ ધ્યાન. ચાલો, એક જૂનું પુરાણું મકાન હોય અને મકાનની અંદર બધું ફર્નિચર પડેલું છે, પલંગ, ટીપોઈ, ખુરશી, ટેબલ અને બીજી બધી ઘર વખરીઓ. જ્યારે આપણે ક્યાંય બહારગામ જઈએ ત્યારે મકાનને બંધ કરી બધું સાચવીને પછી એની અંદર શુક્ર અને સાવરણી હોય અને ટ્રંક અને ચોપડા પણ હોય, ઘર વખરી બધી. પછી જયારે પરદેશથી ફરીને પાછા આવીએ અને મકાન ખોલીએ ત્યારે અંદર ખબર પડે કે મકાનની અંદર લાઇટ કનેક્શન છે જે ફેલ થઈ ગયું છે. હવે પરિસ્થિતિ શું થાય કે અંદર જઈએ તો કંઈક પગમાં અથડાય, ખાવાનું ગોતવા જાય તો ખાવાનું ન મળે, સુવા જાય તો પલંગ ક્યાં છે એ ખબર ન પડે, બેસવાની મરજી થાય તો ખુરશી જ્યાં ત્યાં આપણે ખુરશીને મેળા પર ચડાવી હોય. ઘરમાં આસપાસ છે એ ખંડેર છે એટલે જાત જાતના ઝાડા ને કચરા હોય. હવે એને કેમ સાફ કરવા? શુક્ર ગોતીએ તો શુક્ર મળે નહીં, શુક્ર મળે તો સાવણી ન મળે. જ્યાં ત્યાં સાવણી હાથ લાગે તો ક્યાં ઝાપટ મારે, જ્યાં ઝાપટ મારે તો કચરો આંખમાં ઉડે. અને આ બધાની સમસ્યા કઈ છે?
શા માટે આ બધું થાય છે? ક્યારે આપણી જાતને પ્રશ્ન પૂછીએ, એક જ કારણે થાય છે કે જો ઘરમાં લાઈટ ફિટિંગ થઈ જાય, ક્યાંથી પણ મીણબત્તી જેટલું પણ થોડો પ્રકાશ આવી જાય, તે બધી વસ્તુ છે એ આપોઆપ ગોઠવાવા માંડે. પછી કઈ વસ્તુ ક્યાં કરવી, ક્યાં મૂકવી, શું કરવી, એકવાર લાઈટ આવી જાય આપણને આમ લાગે છે કે આ બધા પ્રશ્નો અલગ અલગ છે. બાળકો સાથે કેમ વર્તવું, માયાનું આવરણ કઈ રીતે આવે છે, ધ્યાનની અંદર આપણે ઊંડા ઉતરવા જઈએ છીએ અને સંસારના વ્યવહાર છે એ આપણને ખેંચી જાય છે. અને બધા પ્રશ્ન ઉપરથી બધા અલગ અલગ દેખાય છે, કારણ કે દરેકને પોતપોતાનો પ્રશ્ન છે. કોઈને ટીપો યાદી આવે છે, કોઈને ખાટલો જડતો નથી, કોઈને સપનું આટલું આવે છે, કોઈને સાવણી વારવા જાય તો આંખમાં દૂર ઉડે છે. અને બધાનો એક જ ઉત્તર છે, એકવાર લાઈટ ફિટિંગ થઈ જાય અંદર એટલે આપોઆપ રસ્તો મળે છે. રાતના આપણે સુઈ જઈએ, આંખ બંધ છે, દૂધ ઢાંકી રાખ્યું છે રસોડામાં, બિલાડી આવીને દૂધ પી જાય છે. તિજોરીની અંદર પૈસા ટકા છે, કોક આવીને તિજોરી ખોલી જાય. ઘરમાં આડી અવળી ચીજ વસ્તુ પડી છે, કોઈ આવીને હાથ ફેરો કરી જાય તો આ બાજુ બિલાડી દૂધ પી જાય અને આ બાજુ ચોર હાથ ફેરો કરી જાય અને આ બાજુ કોઈ પણ આવીને જાતું રહે તો સમસ્યા ક્યાં પડી છે? સમસ્યા એક જ છે કે આપણે રાતના સુઈ ગયા એટલે શું થાય છે ખબર નથી પડતી. ક્યાંક આગ લાગી જાય તો આગ લાગી જાય, બળી જાય, ક્યાંક નુકસાની થઈ જાય તો નુકસાની થઈ જાય. મૂળ કારણ છે રાતના સુઈ ગયા. જેવા સવારના આપણે જાગીએ છીએ એટલે બધી વસ્તુ સાચવી લઈએ છીએ, જે કરવાની છે કરી લે છે, નથી કરવાની છે એ છોડી દઈએ છે. પણ જાગી જાય પછી આપણો દેહ જાગી ગયો, શરીર જાગી ગયું, પણ અંદર જીવ નથી જાગ્યો. હવે પ્રશ્ન એ થાય કે જીવ નથી જાગ્યો એટલે શું? કારણ કે આ પ્રશ્ન પહેલેથી થયા જ કરે છે. અને જીવ નથી જાગ્યો એનો અર્થ કે જીવ અંદર જુએ, સમસ્યા બધી અંદર છે, બહાર નથી. બધી સમસ્યા ભીતરમાં છે, કારણ કે દેહની સમસ્યા છે એ તો દેહ જાગે છે એટલે કરી લે છે. દેહની સમસ્યામાં રોટલો ખાવો છે તો દુકાને જઈને ખાઈ લે, કમાઈ લે 2 પૈસા, ખેતરમાં જઈને કામ કરી લે, નોકરી કરીને કરી લે. દેહને માટે તો કોઈ સમસ્યા નથી. અને એટલીસ્ટ આ જે કોઈ આવ્યા છે એની તો છે જ નહીં, કારણ કે જેને દેહ માટે સમસ્યા છે એ મોટે ભાગે અહીંયા આવે જ નહીં. એ લોકો પોતાના દેહ માટે પડ્યા હોય. સમસ્યા છે અંદર જીવને, અને જીવ જ્યાં સુધી ન જાગે, જીવ જ્યાં સુધી અંદર ઉતરીને ન જુએ ત્યાં સુધી આનો ઉકેલ નહીં આવે. પત્ની અને પતિના સંબંધો છે ને જીવને જગાડવા માટે છે, એ સિવાય કોઈ જગાડી ન શકે. એટલે આપણે ત્યાં ગ્રહસ્થ અને આશ્રમ કીધો હતો, પછી આશ્રમ નીકળી ગયો અને ગ્રહસ્થી બની ગયા, એ વાત અલગ છે. નકર બીજા કોઈ આશ્રમમાં જાય ત્યાંથી ન જાગે એટલું એ ગ્રહસ્થીમાં જાગી શકે. જાગવું હોય તો જેને આપણે માયા કહે છે ને, એ હકીકતની અંદર માયાનું જે આવરણ છે એ ગ્રહસ્થ જીવનમાં તૂટે એવું બીજું ક્યાંય નહીં તૂટે. પણ જે લોકો જાગ્યા નથી અને જે લોકો ભાગ્યા છે એ લોકોએ ગ્રહસ્થીની નિંદા અને ટીકા કરી છે. અને એ આપણે
મગજની અંદર ઘર કરી ગઈ છે. શું કીધું? જે લોકો જાયગા છે એ બધા ગ્રહસ્થી હતા. શું કે છે? બે પ્રકારના પ્રોબ્લેમ છે. એક પ્રોબ્લેમ છે કે જે શરીરને લગતા છે, હા હા તો એ લોકો તો કઈ સંતો પાસે નથી આવવાના. બરાબર. અને બીજા પ્રશ્નો છે, અંદરના પ્રશ્નો છે કે જે પ્રશ્નો સંતો સિવાય સોલ્વ નથી થવાના. એટલે શું થવાનું તો કે જ્યાં સુધી જીવ નહીં જાગે ત્યાં સુધી પ્રશ્નનું નિરાકરણ નથી આવવાનું. બરાબર. એટલે મને એમ છે ભગવાન જીવ એટલે દ્રષ્ટાના સ્વરૂપમાં બોલતા હશે કદાચ. જીવ એટલે દ્રષ્ટા થતો છે ને ભગવાન. એટલે ઓમ 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 જીવ બે સાથે કનેક્ટેડ છે. બહારના જગત હારે કનેક્ટેડ છે ને એમાં રસ છે એવો જીવ, અને જેને એસેન્શિયલ સેલ્ફ છે એમાં રસ છે એવો જીવ. એટલે હવે આ જીવ કયો છે? એને બહારની બાજુ રસ છે કે અંદરની બાજુ રસ છે? અને એ એમ કે છે કે ગૃહસ્થ જીવન જે છે, ગૃહસ્થ જીવન એની અંદર જેટલી જાગવાની શક્યતાઓ છે એટલી બીજી કોઈ જગ્યાએ નથી. આશ્રમનો અર્થ એવો થાય કે આટલો બધો શ્રમ. આશ્રમનો અર્થ એમ કે આટલો બધો શ્રમ એમ કે. એટલે એમ કે ગૃહસ્થ જીવનની અંદર તમે આમ જુઓ તો સ્ત્રીનું સાયકોલોજીકલ સ્ટ્રક્ચર, પુરુષનું સાયકોલોજીકલ સ્ટ્રક્ચર, એનો જે જગ્યાએ ઉછેર, ઓનો બીજી જગ્યાએ ઉછેર. એટલે એક ઇમોશન સેન્ટર થી બોલે, એક ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર થી બોલે, એક રિપીટેશન કરે, એકને કોઈને આધીન થઈને જીવવું હોય અને એકને સ્વતંત્ર થઈને જીવવું હોય. આખા વિરોધાભાસી નેચરો છે. એટલે અહીંયા શક્યતા વધારેમાં વધારે છે એમ કે છે. આ જગ્યા છે લગ્નની, આ જગ્યા છે એમાં જાગવાની શક્યતા ઘણી રહી જાય. આખો વિરોધાભાસી માળખું એમ. માનો કે જે લોકો બહાર રહેતા હોય તો હજી તો એને પ્રશ્નનું જ એમ કહેવાય ને કે એને સાક્ષાત્કાર ન હોય કે મારા જીવનમાં પ્રશ્ન છે. બરાબર. અને આ જે લોકો ગૃહસ્થ આશ્રમના લોકો છે એને તો પ્રશ્નનો સાક્ષાત્કાર ભયંકર રીતે થતા હોય રોજ થતો હોય. એટલે ડેપ્થ એને આવે કે હવે આમાંથી કેમ છૂટશું એમ કરીને હવે કઈક એનો આરંભ થાય. ના એટલે 20-25 વર્ષની ઉંમરે લગ્ન જેના થયા નથી એ લોકો તો કાલ્પનિક દુનિયામાં વહેતા હોય, એકચ્યુઅલ દુનિયા જ ન હોય એની. એટલે લગ્ન થાય ત્યારે ખબર પડે કે એકચ્યુઅલ દુનિયા કેવી છે એમ. એ ટાઈપની વસ્તુ છે. એટલે લગ્નનો અર્થ એવો હતો કે એકને પ્રેમ કરીને આખી દુનિયાને પ્રેમ કરો એવો હતો. અને આપણને એવું લાગે છે કે આપણે એકને પ્રેમ કરવા માટે એના કેટલા આગ્રહો, કેટલી માન્યતાઓ, કેટલી ધારણાઓ આપણા વિરોધમાં હોય, અને આપણે એના ઉપર કામ કરી લે એક જ વ્યક્તિ ઉપર. એટલે એક વ્યક્તિ ઉપર તમે કામ કરી લીધું એનો અર્થ એમ છે બધી વ્યક્તિ ઉપર કામ કરી લીધું. એટલે એકને પ્રેમ કરીને સમસ્તને પ્રેમ કરવાની રીત હતી લગ્ન. અત્યારે પોઝિશન એવી છે કે આપણે એકને પ્રેમ નથી કરતા એટલે કોઈને પ્રેમ કરતા નથી. અત્યારે કોઈને પ્રેમ કરતા નથી કારણ કે કોઈ ઉપર કામ કર્યું નથી. કોઈના આગ્રહ, માન્યતા આપણાથી હાવ વિરોધાભાસી છે. એના ઉપર કઈ કામ તો કર્યું નથી, એડજસ્ટમેન્ટ કરી છે. તો આની અંદર એટલે લગ્ન હતું એ તો ફિક્સ વસ્તુ હતી કે એકને પ્રેમ કરીને સમસ્ત બ્રહ્માંડને પ્રેમ કરો. એકને પ્રેમ કરી હકી જો આપણી તાકાત હોય, એકને જ બધાને પ્રેમ કરી શકશું એમ કહેવામાં. જે લોકો જાયગા છે એ બધા ગ્રહસ્થી હતા. 99% ગ્રહસ્થી હતા. 1% છે શંકરાચાર્ય જેવા. કેટલાકે ગ્રહસ્થ જીવન ન સ્વીકાર્યું હોય પણ ગ્રહસ્થી માની હોય. ઓશો છે, કૃષ્ણમૂર્તિ છે. ગ્રહસ્થીનો અર્થ એ સંસારની અંદર રહીને કાર્ય કરી હિમાલય બાજુ ચાલ્યા જાય, એકાંતમાં ચાલ્યા જાય, થોડી ઘણી સાધનાને માટે સહયોગી છે. જેવી રીતે બહુ રોગ ઘેરાઈ ગયો હોય તો હોસ્પિટલમાં દાખલ થવું પડે એ અલગ વાત છે.
બહુ સમસ્યા આવી પડી હોય તો કોઈ કોમ્યુન કે કોઈ આશ્રમનો સહારો લેવો પડે એ ઠીક છે, પણ જાગવું જ હોય તો જે નક્કર હકીકત છે સંસાર, કઈ ઠેકાણે જીવ સંમોહિત થાય છે, કઈ ઠેકાણે ફસાય છે, જે ઠેકાણે ફસાય ત્યાંથી એને જાગવાનો અવસર મળે છે.